ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા બાદ આજે તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા, તેની આજે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગઈકાલે પોલીસ સામે સરેન્ડર કર્યું હતું। આ દરમિયાન મોટી સંખ્યામાં તેમના સમર્થકો પણ હાજર રહ્યા અને રેલી સ્વરૂપે ચૈતર વસાવા પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા। આ દરમિયાન ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા। ચૈતર વસાવા પોલીસ સ્ટેશનમાં હાજર થતાં ગઈકાલ બપોરે તેમને મેડિકલ ટેસ્ટ માટે પણ લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને રાજપીપળા એલસીબીની ઓફિસ ખાતે લઈ જવામાં આવ્યા હતા। ગઈકાલે એલસીબી દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હોય તેવા અહેવાલો પણ સામે આવ્યા। ત્યારે આજે સવારે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ચૈતર વસાવાને ડેડિયાપાડા કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા। ચૈતર વસાવાના 14 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા, પરંતુ કોર્ટે ચૈતર વસાવાના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ડેડિયાપાડા કોર્ટે 18 ડિસેમ્બર બપોર 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। મહત્વનું છે કે ચૈતર વસાવા સામે વન વિભાગના કર્મચારીને માર મારવાની ફરિયાદ નોંધાઈ હતી, જે બાદ તેઓ 1 મહિનાથી ફરાર હતા અને ગઈકાલે પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા। ચૈતર વસાવાને લઈને હવે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે। આગામી સમયમાં લોકસભાની ચૂંટણી પણ છે અને તેમણે ભરૂચ બેઠકથી ચૂંટણી લડવાનું એલાન પણ કરી ચૂક્યા છે। હવે જોવાનું રહ્યું કે લોકસભાની ચૂંટણી સુધી ચૈતર વસાવા જેલમાં હશે કે બહાર રહીને ચૂંટણી લડશે, તે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે આજે કોર્ટમાં ચૈતર વસાવા હાજર થયા અને આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું તે સાંભળો। અને જે રીતે ચૈતરભાઈ આદિવાસી સમાજ અને ગુજરાતના યુવાનો માટે લડી રહ્યા છે, એ જોતા એમની સામે ખોટી રીતની કાર્યવાહી કરી, ખોટા કેસો કરી, એમને ફસાવી દે, એમને જેલમાં પૂરવાનું એક ષડયંત્રના ભાગરૂપે ખોટી એફઆઈઆર એમના ઉપર કરવામાં આવી હતી। આ એફઆઈઆરના કામે ગઈકાલે ચૈતરભાઈ સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા હતા। પોલીસે આજે ચૈતરભાઈને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કર્યા હતા અને 14 દિવસના રિમાન્ડની માગણી પોલીસે કરી હતી। આ પોલીસના રિમાન્ડની માંગણીની સામે માનનીય ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા તરફથી વકીલ તરીકે અમોએ પક્ષ રાખ્યો અને બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી નામદાર ડેડિયાપાડા કોર્ટે 18 તારીખે બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। અચ્છા, પોલીસે અંદર એવું લખ્યું છે ચૈતરભાઈ ઢોંગી કરી રહ્યા છે, ઢોંગ કરી રહ્યા છે, ઢોંગી છે ધારાસભ્ય એમ। પોલીસે જે શબ્દો રિમાન્ડ અરજીમાં માનની ચૈતરભાઈ વિશે વાપર્યા છે એ ખૂબ જ અપમાનજનક અને ખૂબ જ બેહુદા શબ્દો છે। પોલીસે એવું લખ્યું છે કે આ કામના આરોપી એટલે કે ચૈતરભાઈ ઢોંગી છે, જે બિલકુલ સ્વીકારી ન શકાય એવી એકદમ નિમ્ન કક્ષાની બાબતો અંદર લખાઈને આવી છે। મેં નામદાર કોર્ટને રજૂઆત કરી છે કે એક ચૂંટાયેલા 1 લાખ મતથી ચૂંટાયેલા ધારાસભ્યને ઢોંગી કહેવા એ બતાવે છે કે પોલીસની પાછળ કોઈ રાજકીય ઇશારાઓ કે રાજકીય આકાઓ હશે। એમ રાજકીય આકાઓના ઇશારે આવા નિમ્ન શબ્દો ધારાસભ્ય વિશે કોર્ટમાં વાપર્યા એ બદલ મેં નામદાર કોર્ટનું ધ્યાન પણ દોર્યું છે। કોર્ટે એ બાબતનું ધ્યાન પણ એને સંજ્ઞાન લીધું છે અને અમે પહેલેથી જ કહેતા આવ્યા છીએ કે આખી ઘટના જે છે એ રાજકીય ઘટના છે। જે રીતે એક સાવ નાની ઉંમરનો એક સાવ નાનો આદિવાસી સમાજનો જુવાનીઓ અચાનક જ ધારાસભ્ય બની ગયો, એનાથી સત્તા પક્ષના સ્થાપિત હિતોના પેટમાં ખૂબ તેલ રેડાયું છે કે 40-50 વર્ષથી રાજકારણ કરતા લોકો હારી ગયા અને એક નાનો છોકરો કેવી રીતે જીતી ગયો, એ વાતને લઈને આ ચૈતરભાઈની સામે ખોટી ફરિયાદો, ખોટા આક્ષેપો, ખોટા નિવેદનો, ખોટી રીતે અમને જેલમાં પૂરી રાખવાના ષડયંત્રો થઈ રહ્યા છે। પણ મને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચૈતરભાઈને ન્યાય મળશે। ફાયરિંગ બાબતે પણ કીધું છે કે હથિયાર કબજે કરવા અને કપડાની બાબતની વાત છે। ફાયરિંગનો જે આક્ષેપ છે એ બિલકુલ ખોટો છે, બેબુનિયાદ છે, વાહિયાત છે। કોઈ પણ પ્રકારની ફાયરિંગની ઘટના ક્યાંય બની જ નથી, ભૂતકાળમાં પણ નથી બની, હમણાં પણ નથી બની। ચૈતરભાઈ વતી બચાવ કરતી વખતે અમે એવી રજૂઆત કરી છે કે આ આખી ઘટના જ જે છે એ ઉપજાવી કાઢેલી છે। આવી કોઈ ઘટના જ બની નથી, આવો કોઈ ઘટનાક્રમ જ બન્યો નથી। જે કંઈ પણ ફરિયાદીએ ફરિયાદમાં લખાયું છે એ ફરિયાદીને રાજકીય સૂચનો દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું એ રાજકીય સૂચનાઓના આધારે કહેવાતી ઘટના બન્યાના 2 દિવસ પછી એફઆઈઆર આપવામાં આવી છે, જે બાબતની પણ કોર્ટે નોંધ લીધી છે।
હાલ ભરૂચ બેઠકને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે અમે તમને પળપળની અપડેટ તમારા સુધી પહોંચાડતા રહીશું. ત્યાં સુધી આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે